हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 4 विषय गणित एमां अत्यारे आपणे 8मुं प्रकरण भणीए छीए। प्रकरण 8 गाडुं अने पૈડા। हवे दरेक विद्यार्थीओ पोतानुं पाठ्यपुस्तक खोले अने पाठ्यपुस्तकमां पाना नंबर 83 उपर ध्यान आपे। हवे जो पाना नंबर 83 उपर आपणे क्यां आया हता के रमत 1 અને રમત 2 એ મેં તમને બતાવ્યું હતું કે રમત 1 માં ગોળ ફરતા બધા બાળકો બેઠા છે અને એક છોકરી દોડી રહી છે અને એક છોકરો રૂમાલ લઈને દોડી રહ્યો છે, એટલે લોકો રૂમાલ ફેંકની રમત રમી રહ્યા છે। પછી રમત 2 માં એક વર્તુળ દોર્યું છે, એની વચ્ચે એક રૂમાલ મૂક્યો છે અને એક બાજુ એક છોકરી ઊભી છે અને એક બાજુ એક છોકરો ઊભો છે। બંને એ રૂમાલ કોણ પહેલા લઈ શકે એવો પ્રયત્ન કરી રહ્યા છે। હવે મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવું છે, પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી, તેથી અર્ચના લાકડી વડે દોરવા પ્રયત્ન કરે છે। હવે જો મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવું છે, પરંતુ તેઓ એકદમ ડાયરેક્ટ લીટીથી વર્તુળ દોરી શકતા નથી, એટલે અર્ચના નામની છોકરી છે એ લાકડીથી વર્તુળ દોરવાનો પ્રયત્ન કરે છે। હવે હમણાં હું તમને રૂમાલથી પછી દોરીથી કેવી રીતે વર્તુળ દોરાય તે શીખવાડીશ બોર્ડ પર। ચીપુ અને નૈના કહે છે કે તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી। હવે જો અર્ચના લાકડીથી દોરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેને સરખું ફાવતું નથી, એટલે ચીપુ અને નૈના શું કહે છે કે આ કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી। અર્ચના કહે સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? હવે જો અર્ચના શું કહે છે, સારું, ભલે વર્તુળ જેવું ના દેખાતું હોય, બરાબર, પણ તમે બંને કેમ પ્રયત્ન નથી કરતા વર્તુળ દોરવા? ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે, એટલે હવે ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે। હવે દરેક વિદ્યાર્થીઓ પાના નંબર 84 પર ધ્યાન આપે। આમાંની કોઈ પણ વર્તુળનું ચિત્ર સરખું છે, ચર્ચા કરો। જમીન ઉપર તમે ચોક વડે વર્તુળ દોરી શકો, પ્રયત્ન કરો। તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે વર્તુળ દોરો। જો હવે અહીંયા જે ચિત્ર છે એ હું તમને બતાવું છું કે જો આની અંદર આ વર્તુળ દોરેલું છે, એક અહીંયા દોરેલું છે અને એક અહીંયા દોરેલું છે, પરંતુ હવે જો આ છોકરીએ દોર્યું છે અહીંયા, બરાબર, પરંતુ આ ત્રણેયમાંથી એકે વર્તુળો સરખા દોરેલા નથી। હવે જો તમે ચોક વડે વર્તુળ જમીન પર દોરી શકો તો હા દોરી શકીએ આપણે, બરાબર, પરંતુ એકદમ વ્યવસ્થિત માપવાળું વર્તુળ બને નહીં। તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે વર્તુળ દોરો। હવે તમારી નોટમાં પણ તમે જાતે પેન્સિલ વડે વર્તુળ દોરો। તમારા મિત્રોએ દોરેલ વર્તુળ જુઓ, કોણે સૌથી શ્રેષ્ઠ વર્તુળ બનાવ્યું છે? હવે જો શું કહે છે કે તમારા મિત્રોએ પણ જે વર્તુળ દોર્યું છે એ જુઓ અને એમાંથી સૌથી સારું વર્તુળ કોણે બનાવ્યું છે તે કહો, બરાબર। બધા મિત્રો એક એક વર્તુળ બનાવે તો એમાં ગમે તે એકનું વર્તુળ સારું હોય જ। હવે નીચે આપ્યું છે કે દોરડાની મદદથી વર્તુળ બનાવવું। અર્ચનાએ ખીલી અને દોરા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું। જો હવે અર્ચનાએ શું નક્કી કર્યું કે એક ખીલી અને દોરી લીધી અને એનાથી મેદાન ઉપર નીચે વર્તુળ બનાવવાનું નક્કી કર્યું। તેણે પાતળી દોરી લીધી અને તેના બંને છેડે ખીલીઓ બાંધી। હવે એણે શું કર્યું? જો હવે આવી પાતળી દોરી લીધી અને એને બંને છેડે શું બાંધ્યું? એણે ખીલી બાંધી। પછી તેના મિત્રની મદદથી તેણે વર્તુળ બનાવ્યું। તેઓ કેવી રીતે વર્તુળ બનાવે છે તે ચિત્રમાં જુઓ। પછી શું કર્યું? એણે તેના મિત્રની મદદ લીધી અને વર્તુળ બનાવ્યું। હવે એ લોકો કેવી રીતે વર્તુળ બનાવે છે એવું તમને હમણાં બતાવીશ। શું તમે પણ અર્ચનાની જેમ ખીલી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો? નાના જૂથમાં પ્રવૃત્તિ કરો, દરેક જૂથ જુદી જુદી લંબાઈનું દોરડું લેશે। હવે આ એક પ્રવૃત્તિ છે, એ દરેક વિદ્યાર્થીઓએ જાતે કરવાની છે। શું કહે છે કે તમે પણ અર્ચનાની જેમ ખીલી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો
તમારે એક નાનું જૂથ બનાવવાનું છે અને દરેક જણે જુદી જુદી લંબાઈની દોરી લેવાની છે અને એનાથી વર્તુળ બનાવવાનું છે. હવે પાના નંબર 85. જુદા જુદા જૂથે બનાવેલ વર્તુળ જુઓ. હવે જુઓ, જુદી જુદી લંબાઈનું દોરડું લેશો એટલે દરેકના વર્તુળનું માપ કેવું હશે? જુદું જુદું હશે. કોઈનું નાનું હશે, કોઈનું મોટું હશે, એમ જુદું જુદું માપ હશે. હવે નીચે ખાલી જગ્યા આપી છે, એમાં તમારે જવાબ લખવાના છે કે કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે. તો જે જૂથનું વર્તુળ નાનું હોય એ ત્યાં તમારે લખવાનું. તેમનું દોરડું કેટલું લાંબુ હતું તો એ દોરડાનું માપ લખવાનું. બરાબર? કેવી રીતે માપ લખવાનું? તો તમે વર્તુળમાં મેં તમને ત્રિજ્યા માપતા શીખવાડ્યું છે ને, એ હું હમણાં તમને બોર્ડ પર બતાવીશ. શું લાંબા દોરડા વડે વર્તુળ બને? લાંબા દોરડા વડે પણ વર્તુળ બને, પણ એમાં જગ્યા કેવી જોઈએ? મોટી જોઈએ. હવે જુઓ, હું તમને અહીંયા બતાવું છું કે અર્ચના કેવી રીતે વર્તુળ દોરે છે દોરડા અને ખીલીની મદદથી. જો હવે ખીલીનો એક છેડો અર્ચનાએ પકડી રાખ્યો છે અને એક છેડો તેના મિત્રએ પકડી રાખ્યો છે. પછી એ બરોબર કેન્દ્રમાં વચ્ચે લઈને ઊભી છે અને એનો મિત્ર ગોળ ફરતા એનાથી વર્તુળ દોરી રહ્યો છે. બરાબર? આવી રીતે વર્તુળ દોરાય. સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? હવે જો ત્રિજ્યા મેં તમને શીખવાડી છે કે કેવી રીતે મપાય, છતાં હું હમણાં બે આકૃતિ દોરીને બોર્ડ ઉપર તમને ફરીથી સમજાવી દઈશ. હવે તમારા મિત્રોએ શું દોરેલું છે તે જુઓ. તેઓએ માપેલી ત્રિજ્યાની લંબાઈ વિશે ચર્ચા કરો. શું તે તમારા વર્તુળના માપ જેટલી જ છે? જો હવે શું કીધું છે કે તમારા મિત્રોએ જે વર્તુળ દોર્યું છે એની ત્રિજ્યાની લંબાઈ વિશે ચર્ચા કરો કે શું તે વર્તુળના માપ જેટલી જ છે? તો ત્રિજ્યા વર્તુળના માપ જેટલી જ હોય. બરાબર? વર્તુળના કેન્દ્રથી આપણે માપીએ તો જેટલું ત્રિજ્યાનું માપ હોય એટલું જ આખા વર્તુળનું માપ પણ હોય. આપેલા વર્તુળની ત્રિજ્યા દોરો. જે દોરડાનો ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ બરાબર હોવી જોઈએ. હવે જે દોરડાથી તમે વર્તુળ દોરો છો એની લંબાઈ વર્તુળની ત્રિજ્યાની બરોબર જ હોવી જોઈએ. અનુમાન કરો કયા વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી હોય. તો જે દોરડું લાંબુ હશે એ વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી હશે. હવે દરેક વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ જે મેં સમજાવી એ જાતે કરવાની છે કે બે જૂથમાં તમારા બે ભાઈબંધો હોય એમને લેવાના. એક જૂથ નાનું દોરડું લે, એક જૂથ મોટું દોરડું લે. પછી આ અર્ચનાએ અને એના મિત્રએ જેમ મળીને વર્તુળ દોર્યું છે ને એમ બંને જૂથે જુદું જુદું વર્તુળ દોરવાનું. એટલે જેનું દોરડું નાનું હશે એનું વર્તુળ નાનું થશે અને જેનું દોરડું મોટું હશે એનું વર્તુળ મોટું થશે. પછી એની ત્રિજ્યા માપીને કેન્દ્રથી માપવાનું કે વર્તુળ પૂરું થાય ત્યાં સુધી એની ત્રિજ્યા કેટલી છે એ માપવાની. બરાબર? તો કયા વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી આવશે? તો જે મોટા દોરડાથી દોર્યું હશે એની ત્રિજ્યા સૌથી લાંબી આવશે. માપપટ્ટીની મદદથી આ પગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપો. બરાબર? હવે જો હું તમને અહીંયા બતાવું છું કે માપપટ્ટીની મદદથી આ વર્તુળની ત્રિજ્યા દોરવાની છે. તો અહીંયાથી અહીંયા સુધી ફૂટપટ્ટીથી દોરી દેવાની. બરાબર? હવે અહીંયા હું તમને ડાયરેક્ટ દોરીને બતાવી દઉં છું ફૂટપટ્ટી વગર. બરાબર? આ દોરી. હવે શું કીધું છે કે એની લંબાઈ માપો. તો કેવી રીતે માપવાની છે એ પણ તમે અહીંયા જ ધ્યાન રાખજો કે આ ફૂટપટ્ટી છે એ શૂન્યથી મૂકવાની છે તો એનું માપ આવે છે 1.5. દેખાય છે દરેકને? શૂન્ય પછી 1 અને 1.5 છે ત્યાં વર્તુળ પતે છે એટલે એનું માપ કેટલું આવે છે? 1.5 સેમી. બરોબર? ત્રિજ્યાનું માપ કેટલું આવે છે? 1.5 સેમી. હવે ત્રિજ્યાઓની લંબાઈ નોંધો. લીલા રંગના વર્તુળની
વર્તુળની ત્રિજ્યા અને વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા. હવે જો ફરીથી હું તમને એક ચિત્ર બતાવું છું કે એક આ લીલું વર્તુળ આપ્યું છે અને એક આ વાદળી વર્તુળ આપ્યું છે. બંનેની ત્રિજ્યા પણ આપણે નોંધવાની છે. તો કેવી રીતે? તો જુઓ, આ વર્તુળ અહીંયાથી આ ત્રિજ્યા અહીંયા દોરવાની, અહીંયાથી આ ત્રિજ્યા અહીંયા દોરવાની, બરાબર. હવે આપણે એને માપવાનું છે. તો અહીંયા માપીએ છીએ ત્યાં ધ્યાન આપો. તો આ 0 થી 1 સેમી છે, બરાબર. નાના વર્તુળની ત્રિજ્યા 1 સેમી છે અને મોટા વર્તુળની ત્રિજ્યા 1.5 સેમી છે. આ ખાલી જગ્યા હું લખીને ફોટા પાડીને મોકલી દઈશ, બરાબર. દરેક વિદ્યાર્થીઓ આ પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. હવે નીચે આપ્યું છે કે શોધો સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો. તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ પણ કરી શકો છો. શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે? જો હવે સાયકલ અને બળદગાડું હોય એના પૈડાની ત્રિજ્યા માપવાની કીધી છે કે હવે તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને પણ એ દોરી શકો છો કે સાયકલ અને બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી છે? તો ના, બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય નહીં. તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયું છે? હવે જો દરેકે ટ્રેક્ટર તો જોયું જ હશે અને રોડ રોલર પણ જોયું હશે. રોડ બનાવવાનું જે મશીન આવે છે એને રોડ રોલર કહેવાય. તમે જોયેલું હોય તેમાંથી સૌથી મોટું પૈડું કયું છે? તો સૌથી મોટું પૈડું કયું હોય છે? ટ્રેક્ટરનું હોય છે. શું ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે? તો બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોતી નથી. દરેક પૈડાની ત્રિજ્યા કેવી હોય છે? જુદી જુદી હોય છે. હવે જો પાના નંબર 87 ઉપર આપ્યું છે કે લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે? હવે જો હું અહીંયા તમને એક ચિત્ર બતાવું છું. કે આ લાલી છે અને આ કાલી છે. આ લાલી અને કાલી નામની બે બકરીઓ છે. બંનેને આ જો દોરડાથી બાંધેલી છે. લાલીનું દોરડું નાનું છે અને આ કાલીનું દોરડું છે મોટું છે, બરાબર. તો કોને વધુ ઘાસ ખાવા મળશે? તો કાલી ઘાસની નજીક છે અને એનું દોરડું મોટું છે. એટલે કોને વધારે ઘાસ ખાવા મળશે? તો કાલીને વધારે ઘાસ ખાવા મળશે. હવે જો નીચેથી ડિઝાઇન બનાવેલી છે. તેની બહેન આવીને તેની સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી. તમે આવી ડિઝાઇન બનાવવા ઈચ્છો છો? આવી ડિઝાઇન બનાવવા માટે તમારે પરિકરનો ઉપયોગ કરવો પડશે. હવે જો પરિકરનો ઉપયોગ મેં તમને ગઈ વખતે આપણે ઘડિયાળનું પ્રકરણ હતું ત્યારે શીખવાડ્યું હતું, બરાબર. કે પરિકરમાં જો હવે હું તમને પરિકરનું એક ચિત્ર બતાવું છું. કે જો આ પરિકર છે, બરાબર. આ બંને પરિકરમાં એક બાજુ પેન્સિલ, બે છેડા હોય છે, એમાંથી એક બાજુ પેન્સિલ ભરાવાની હોય છે. પછી બંને છેડા સરખા કરી દેવાના. પછી તમારે જે માપનું વર્તુળ દોરવું હોય એટલું માપ લઈને કેન્દ્ર પર અણીવાળો ભાગ મૂકવાનો અને પછી ગોળ ફરતા વર્તુળ દોરી દેવાનું હોય છે, બરાબર. હવે આ પરિકરના ઉપયોગથી તમે ઘણી બધી ડિઝાઇનો દોરી શકો છો. હવે હું તમને પછીના જે પીરિયડ આવે ત્યારે પરિકરની મદદથી કેવી રીતે વર્તુળ દોરાય છે અને કેવી રીતે બધી ડિઝાઇનો દોરાય છે તે બોર્ડ ઉપર દોરીને શીખવાડીશ. હવે અત્યારે આપણે દોરડાની મદદથી અને રૂમાલની મદદથી વર્તુળ કેવી રીતે દોરાય તે જોઈશું. જો હવે દરેક વિદ્યાર્થીઓ બોર્ડ પર ધ્યાન આપશે, બરાબર. હવે જો આ વર્તુળનું કેન્દ્ર લઈએ, બરાબર. આપણે વર્તુળનું કેન્દ્ર લઈએ. જેટલું આપણે દોરવું છે એટલા જ માપની દોરી રાખીએ. હવે આ દોરીનો
નો એક છેડો કેન્દ્ર પર મૂકીએ અને બીજા છેડાથી આવી રીતે ગોળ ફરતા વર્તુળ દોરી શકાય છે. જો થઈ ગયું વર્તુળ. આવી રીતે વર્તુળ દોરી શકાય છે દોરાની મદદથી. હવે થોડું મોટું દોરવું હોય તો જો આ કેન્દ્ર છે, અહીંયા એક છેડો રાખવાનો. હવે બે જણા હોય તો આ વર્તુળ સહેલાઈથી દોરી શકાય. બરોબર? કે એક વ્યક્તિ આ છેડો પકડી રાખે અને એક વ્યક્તિ બીજો છેડો હોય ત્યાંથી દોરે. જો હવે આપણે થોડા મોટા માપનું વર્તુળ દોરવું હોય તો આપણે થોડી દોરી મોટી કરી દઈશું. એટલે આ મોટું વર્તુળ પણ આવી રીતે બની શકે. બરાબર? આ રીતે આ દોરડાની મદદથી દોરી શકાય. હવે આપણે રૂમાલની મદદથી કેવી રીતે દોરી શકીએ. બરાબર? તો જો હવે આ રૂમાલ છે એના એક છેડે આવી રીતે ચોક ભરાઈ દેવાનો. બરાબર? અને બીજો છેડો હવે આ એનું કેન્દ્ર છે. બરાબર? આ વર્તુળના કેન્દ્ર પર આવી રીતે એક છેડો ઠીક પકડી રાખવાનો અને બીજા છેડેથી આવી રીતે વર્તુળ દોરાઈ જાય. બરાબર? એટલે રૂમાલની મદદથી પણ આવી રીતે વર્તુળ દોરી શકો. પછી બંગડીની મદદથી તમે બંગડી મૂકીને એની ગોળ ફરતા દોરી દો ચોકથી એટલે વર્તુળ આકાર થઈ જાય. અને જાતે પણ તમે આવી રીતે દોરો તો લગભગ વર્તુળ સરસ દોરાઈ જાય છે. પરંતુ આપણે માપ લઈને દોરવું હોય તો પરિકરની મદદથી દોરવું પડે. તો એ પરિકરની મદદથી વર્તુળ આપણે બીજા પીરિયડમાં તમને દોરતા શીખવાડીશું. બરાબર? હવે દરેક વિદ્યાર્થીઓ બોર્ડ પર ધ્યાન આપશે. હવે જો લાકડીની મદદથી વર્તુળ હતું તો એ પણ એવું જ કરવું. એટલા માપની લાકડી હોય એના છેડે ચોક પકડીને વચ્ચે કેન્દ્ર ઉપર બીજો છેડો મૂકીને ગોળ ફરતા આમ કરીને લાકડીની મદદથી પણ વર્તુળ દોરી શકાય છે. હવે દરેક વિદ્યાર્થીઓ બોર્ડ પર ધ્યાન આપશે. હવે હું તમને ફરીથી વર્તુળની ત્રિજ્યાના માપ કેવી રીતે લખાય અને કેવી રીતે મપાય તે સમજાવું છું. જો હવે અહીંયા એક વર્તુળ આપણે દોરવાનું છે. બરાબર? કે આ એનું કેન્દ્ર છે. તો આ કેન્દ્ર ઉપર આપણે એક છેડો મૂકીએ. એક છેડો કેન્દ્ર ઉપર મૂકીએ. એક બિલકુલ હલવું જોઈએ નહીં.
બરાબર, આ થઈ ગઈ વર્તુળની આકૃતિ. આ એનું કેન્દ્ર છે. કેન્દ્રમાંથી વ્યાસ પસાર થાય છે. વર્તુળનું કેન્દ્ર છે O. E D B A અને C. બરાબર, હવે આ વર્તુળની આકૃતિ આપી છે, એના ઉપરથી આપણે વર્તુળના ભાગોના નામ લખવાના છે. બરાબર, હવે જો એક વર્તુળની આકૃતિ આપી છે, એના ઉપરથી આપણે તેના ભાગોના નામ લખવાના છે. તો સૌથી પહેલા O, તો આ O છે શું છે? વર્તુળનું કેન્દ્ર છે. બરાબર, વર્તુળના કેન્દ્રમાંથી ત્રિજ્યા અને વ્યાસ પસાર થાય છે. હવે OA, તો આ OA એ શું છે? વર્તુળની ત્રિજ્યા છે. બરાબર, પછી OB એ પણ વર્તુળની ત્રિજ્યા. પછી OC એ પણ વર્તુળની ત્રિજ્યા. OD એ પણ વર્તુળની ત્રિજ્યા, કે અડધા ભાગમાં છે. અને OE એ પણ શું છે? વર્તુળની ત્રિજ્યા. હવે જો શું આપે છે? ED, તો E અહીંયા છે, કેન્દ્રમાંથી પસાર થાય છે, અને D વર્તુળમાં છે, એટલે એ શું છે? વ્યાસ છે. બરાબર, વર્તુળનો વ્યાસ એની ત્રિજ્યા કરતા કેટલો હોય છે? 2 ગણો હોય છે. ત્રિજ્યા 1 હોય તો વ્યાસ 2 સેમી હોય. બરાબર, ત્રિજ્યા 2 સેમી હોય તો વ્યાસ 4 સેમી હોય. ટૂંકમાં ત્રિજ્યા કરતા વ્યાસ 2 ગણો હોય છે. હવે જો દરેક વિદ્યાર્થીઓ આ જે બોર્ડ પર મેં લખાવ્યું છે એ સારા અક્ષરે ગણિતની નોટમાં લખવાનું છે. અને જેમ મેં દોરડાની મદદથી અને રૂમાલની મદદથી વર્તુળ દોરતા શીખવાડ્યું એ રીતે દરેક વિદ્યાર્થીઓએ ઘરે પ્રેક્ટિસ કરવાની છે. અને આપણે જે જૂથમાં જે પ્રવૃત્તિ મેં સમજાવી એ રીતે પ્રવૃત્તિ તમારે ઘરે કરીને એ જવાબ ચોપડીમાં તમારે જાતે લખવાના છે. હવે આવતા પિરિયડમાં આપણે પરિકરના મદદના ઉપયોગથી કેવી રીતે વર્તુળ દોરાય અને ડિઝાઇન દોરાય એવું તમને બોર્ડ પર સમજાવીશ.